વેલકમ બેક। સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને પગલે નનાનપુર આરસોડાના રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે। નનાનપુર આરસોડાના ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। પાણીના પ્રવાહમાં મુખ્ય રસ્તો ધોવાયો છે। વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સાબરકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ છે અને સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોને હાલાકી પણ સામે આવી રહી છે। નનાનપુર આરસોડિયાનો રોડ ધોવાઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। રસ્તો બંધ થતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ધોધમાર વરસાદને પગલે નનાનપુર આરસોડિયાનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું। પાણીના પ્રવાહમાં મુખ્ય રસ્તો ધોવાયો છે। સંવાદદાતા સંદીપ પટેલ છે ફોન લાઈન પર। સંદીપ, સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ, કેટલેક ઠેકાણેથી હાલાકીના પણ સમાચારો મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે પ્રાંતિજ તાલુકામાં નોંધાયો છે અને એક સાથે 5 ઇંચ વરસાદ વરસતા પ્રાંતિજના જે નચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે। ઘરોમાં પણ પાણી ભરાતા સ્થાનિક લોકોમાં હાલાકી છે। ત્યારે પ્રાંતિજના નનનપુર અને અરસોડાને રોડ જોડતા પાણી છે તે ગરકાવ થયો હતો અને નનનપુરથી અરસોડાનું ગરનાળું છે તે ધોવાયું હતું। અડધાથી વધુ રોડ નો ભાગ છે તે પાણીમાં વહી જતા જે વાહનો પરિવહનો છે તે અવરજવર માટે મુશ્કેલી છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે અને હાલ જે ગરનાળું જે ધોવાઈ ગયું છે જેને લઈને પાણી જે વધુનો પ્રવાહ હોવાના કારણે ગરનાળું ધોવાતા જે સ્થાનિક લોકો છે તે નનનપુર થી હિંમતનગર તરફ આવવા માટે પ્રાંતિજ થઈ અને આવવાની ફરજ પડી છે। ત્યારે આ જે રસ્તો છે તે ધોવાના કારણે હાલ તો જે રસ્તો છે ગ્રામ્ય કક્ષાનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। ધન્યવાદ સંદીપ।